થોડું કામ જ્યોતિબા ફૂલે, માન્યવર કાશીરામ સાહેબ, બેનજી, ફૂલન દેવી. બહુ ઓછા સમાજ ભવન હોય જ્યાં બધા મહાપુરુષો હોય. એમાં ખાસિયત છે કે બેનજી છે, કાશીરામ સાહેબ છે, અને કંઈક બાબા સાહેબ સુધી સીમિત થઈ જાય છે બધા. સાવિત્રીબાઈ ફૂલે વાંચન અહીંયા બહેનો માટે છે વાંચન, અને પેલું છોકરાઓ માટે છે એવું હશે, બોયઝ માટે. સરસ. પેરિયાર, જોધલપીર, રામજી સપ્પાલ, ભીમાબાઈ, જીજાબાઈ, ફાતિમા શેખ, જરીકારી ફાતિમા શેખ, પછી અબ્રાહમ લિંકન, જગદીશચંદ્ર બાસુ, વૈજ્ઞાનિક નેલ્સન મંડેલા. નેલ્સન મંડેલા. 27 વર્ષ તો જેલમાં હતા. જેલમાં રહીને આખું આંદોલન ઊભું કરીને લડત આપેલી છે. ગાડગે બાબા ખરા ને, એ સ્વચ્છતાના પ્રણેતા જો ભારત દેશમાં હોય ને તો એ સાચા ગાડગે બાબા હતા. નારાયણ જે બહુ સ્વચ્છતા માટે અભિયાન આપણા દેશમાં કર્યું. અને જ્યારે બાબા સાહેબ જ્યારે આપણા વચ્ચેથી જતા ને 20 દિવસ પછી એમણે ક્યાંક ના જીવીએ કે બહુ દુઃખી થયા હતા. ઓહો, ભવાનીદાસ દાદા, ભવાનીદાસ એમનું સ્થાન. રામાભી, કબીર, રોહિદાસ, રોહિદાસ, એકમ સાહેબ. આટલા લોકોએ આપણા માટે સંઘર્ષ કર્યો છે. તારે જઈને આપણે આટલું સારું જીવન આજે આ સદી મળી રહ્યું છે. જો આ બધા મહાપુરુષો ના હોય તો આપણું અસ્તિત્વ અત્યારે કેવું, આપણું કેવું જીવન હોય. આધ્યાત્મિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે, તમામ રીતે આપણા મહાપુરુષોને બહુ લડત આપી છે. ત્યારે આપણે આટલું સારું જીવન જીવી રહ્યા છીએ. દાસી જીવન. મારા રમાબાઈ બહુ સંઘર્ષમય જીવન. ઘણા બધાના જીવનથી તો આપણે પરિચિત નહીં. નવા માતંગ, પછી મેકરણ દાદા, નામ સાંભળેલા ખાલી. જોધલપીર, જોધલપીર એ બહુ મોટા સમાજ સુધારક હતા. એમને દેવ બનાવી દીધા. સવૈયાનાથ ઝાંઝરકા, બિરસા મુંડા, ઉધમસિંહ. ટોટલ આમ જ્યોતિબા ફૂલે આપણા ઓબીસી સમાજમાંથી, પછાત સમાજ, પછી બિરસા મુંડા આપણા આદિવાસી સમાજના મહાપુરુષ. એવી રીતે એસટી, એસસી, ઓબીસી ને કંઈ સમાજ ભવનમાં આપણને મહત્વનું બહુજન સમાજનું નિર્માણ લાગે મહાપુરુષો પણ. મા સાવિત્રીબાઈ જે સમયે ઘરેથી 2 સાડી લઈને નીકળતા હતા, જ્યારે આપણો કોઈ હાથ પકડવા તૈયાર નહોતું. જો તો એ વખતે છોકરીઓને ભણવાની તો કલ્પના બહારની વસ્તુ. 18મી સદીમાં એવો મોટો સંઘર્ષ કર્યો, 2 સાડી ભણાયા. ત્યારે આજે આપણે આટલું શિક્ષા મેળવીને આજે આપણે આટલે મા સાવિત્રીમાં એને સત નમન છે કે બહુ સંઘર્ષભર્યું જીવન હશે. આપણે એ જીવન આજે કલ્પના પણ ના કરી શકીએ. આજે આટલી સુવિધા હોવા છતાં આપણે આપણા જીવન માટે એક નોકરી મેળવવી અઘરી પડે છે. એ સમયે આપણા માટે સંઘર્ષ કર્યો છે. અને એમની જોડે સાથ જે મહાત્મા, જેને બાબા સાહેબ પણ પોતાના ગુરુ માનતા હતા, સામાજિક ગુરુ, એમનું જે મનોબળ હતું, જે સંઘર્ષ,
ક્રાંતિની મશાલ આ દેશમાં જે એને જગાવી છે. મહાત્મા જ્યોતિબા ફૂલે જે આપણા ઓબીસી વર્ગ, જેને પછાત સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કહીએ છીએ, ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ, જે સમાજના મહામાના છે, એ સમાજ જ આ મહાપુરુષને નથી ઓળખતો, જે ખરેખર બહુ દુઃખની બાબત છે. આગળ પણ એક એવી જ મોટી પ્રતિમા છે, જોધલ પીર. તમે તો સારી રીતે જાણતા હશો, તમારા મમ્મી આ પરિવારથી બિલોંગ કરે છે. બહુ સારી બાબત છે. જે આપણી સંત પરંપરા, જે આપણા બહુજનોની છે, ગુરુ પરંપરા જે આપણા બહુજનોની છે, ભારતના જે મૂળ નિવાસી ભારતની માટીથી બનેલા છે, જે આ સંત પરંપરાથી છે. જે સમયે એમને કંઈક એવી આપણે માહિતી છે કે એમને મૂર્તિ ધોવા મોકલ્યા હતા ઘરેથી કોઈ, અને ત્યાં ધોવા જાય છે કે મૂર્તિ તો બહાર ના આવી. જો તળાવમાંથી ભેંસ બહાર આવી શકે છે તો આપણે જેને પૂજીએ છીએ મૂર્તિ બહાર નથી આવતી. એવી રીતે જ્યારે અક્ષર જ્ઞાન નહોતું આપણા દેશમાં, ત્યારે આવી રીતે ઉદાહરણો દ્વારા આપણને આ સંત પરંપરા, જે આપણી જાગૃતિનો એક ભાગ છે. અત્યારે ભલે આપણે જે રીતે જોતા હોય, જે આપણે બહુ, પણ એક એ વખતના મહાન ક્રાંતિકારી પુરુષ આપણે કહી શકીએ એ સમયના આપણા ગુજરાતમાં. એવી રીતે બીજી એક મોટી પ્રતિમા છે, જેના કારણે, જેના સાથ જે બાબા સાહેબને મળ્યો, મા રમાબાઈ, જે સમયે કુપોષણના કારણે પોતાના બાળકોનું જીવન સમર્પિત કરીને પણ આજે આપણે આપણા બાળકો કુપોષણથી નથી મળતા, પણ જેણે આપણા માટે સંઘર્ષ કર્યો છે. કેમ કે એક માને બાળક બહુ વાલું હોય, એને જન્મ આપે છે, એને ઉછેરે છે, એને પોતાનામાંથી એક ટુકડો હોય, એના બાળકો 3 સંતાનો 4 સંતાનો પોતાના સમાજ માટે હોમી દેવા, એ સંઘર્ષ કંઈ નાનો સૂનો નથી. કે જે ને માં રમાઈ, જે આજે કરોડો સંતાનો જે પોતાના પગ પર ઊભા છે, એ આ માં રમાબાઈના સંઘર્ષના કારણે છે. તો આ સમાજ ભવન ધોળકા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવનનું જ્યાં લાઇબ્રેરી છે, એસીવાળી, અંદર એસી હોય ને અંદર તમે જોઈ શકો છો, અંદર જઈને આપણે જોઈશું. પણ અંદર બીજા વિદ્યાર્થીઓ વાંચે છે, જેમને ડિસ્ટર્બ ના થાય એટલે આપણે બહારથી જ બતાવીએ છીએ. અંદર બહુ સરસ લાઇબ્રેરી છે કે આપણે એક એવો સમય હતો કે બાબા સાહેબ ચપ્પલમાં બેસીને, એ પણ અંગ્રેજોની હુકુમત હતી એટલે એ પણ ચપ્પલમાં બેસીને ભણવા મળતું હતું. આજે આવા હોલ છે આપણા માટે શિક્ષણ, આવા હોલમાં પણ આપણે અભ્યાસ કરી શકીએ. ચાલો જોઈએ કેવું સરસ છે આપણે અંદર. જય ભીમ સાથી મિત્રો, આપણે અહીંથી નીકળતો હતો જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન આપણે જોઈ શકીએ. અંદર જે આપણે આગળનો વિડીયો જોયો કેમેરામેન, કે આ સમાજ ભવન, કુમારભાઈ બતાવી દેજો. તો અંદરની આપણે મુલાકાત લીધી, પ્રતિમાઓ, જે ફોટા છે એ મહાપુરુષોને આપણે જોયું. હવે આ નીચે લાઇબ્રેરી છે એ પણ આપણે જોઈ. હવે ઉપર બાબા સાહેબની આ રીતે પ્રતિમા છે કે સમાજમાંથી જ પિત્તળ ઉઘરાવીને આખી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે, જે આપ જોઈ શકો છો, પિત્તળની છે. આપણે બધાને
સારી રીતે સમજીએ અને જાણીએ છીએ કે આપણે જે જીવન જીવીએ છીએ આ મહામાનવના સંઘર્ષ એક એક દિવસ એક એક સેકન્ડ આપણા માટે સમર્પિત કરી દીધી છે, ત્યારે આપણે આટલું સારું જીવન આપણા એસી હોલમાં આજે ભણી શકીએ છીએ. જે વ્યક્તિને ક્લાસની બહાર ચપ્પલોમાં જગ્યા હતી એણે આજે આપણા એસી હોલમાં આપણે અભ્યાસ કરીને આપણે આ દુનિયામાં જે સર કર્યું હોય શિક્ષણ મેળવી શકીએ એ સ્થિતિમાં આપણને પહોંચાડે છે આ મહામાનવે. બાબા સાહેબ એકવાર એક સભામાં જાય છે, હજારોની સંખ્યામાં લોકો બેઠા હોય છે આજથી 50-60 વર્ષ પહેલાં, અને ત્યાં કહે છે કે આ સમાજ જેને સદીઓથી દબાવવામાં આવ્યો છે પણ મેં એના માટે એક આ સંઘર્ષ કરીને એના માટે આ જે સક્ષમતાઓ મેળવી છે કે આ સમાજમાં બહુ બધી ક્રાંતિ આવશે. અને એ સમયે કીધું હતું કે જાઓ તમે તમારા ઘરોની જે દિવાલો છે એના પર લખી દો કે આપણે આ દેશના શાસક કરતી જમાત છીએ. ત્યારે એ સભામાં સાંભળનાર લોકો હસતા હતા કે આ 2 ચોપડી ભણી લીધી, આ શું વાત કરે છે, આપણે દિવાલો ક્યાં છે, આપણે ઝૂંપડા છે ને આપણે ક્યાં લખીએ, દિવાલો તો અંગ્રેજોનો હોય, ફલાણા સમાજનો હોય, આપણે ના હોય. ત્યારે હસતા હતા બાબા સાહેબને. અને આજે એ શક્ય છે અને શક્ય બનાવ્યું માન્યવર કાશીરામ સાહેબે. આપણને શાસન કરતા બહુજન સમાજને જોડીને શાસન કરતા જમાત બનાવી છે. અને હજુ પણ એ જ મહાપુરુષોની દિશા જે આપણને બતાવી, જે થિયરી છે એ રીતે કામ કરશું તો જે બાબા સાહેબે જ્યાં સુધી જે ક્ષિતિજો, જે લક્ષ્યાંકો છે જે આપણને આ દેશમાં આપવા માગે છે, જે શાસન કરવાની વાત કરી છે એ આપણે સર કરી શકીએ છીએ. હજુ પણ એ વખતે જેમ જે વર્ગ નિરાશ હતો, જે માનતો નહોતો, સ્વીકારતો નહોતો, આજે પણ એક એવો સમાજ છે. આટલું બધું મેળવ્યા છતાં પણ, આટલી અવકાશ હોવા છતાં પણ જરૂરત છે આપણી નિષ્ઠાથી, તાકાતથી ઊભા થવાની અને સતત સમાજને જોડવાની. આપણે તૂટી ગયા છીએ અલગ અલગ પેટા જાતિઓમાં. જે મહામાનવે આપણને જે વ્યવસ્થા વિરુદ્ધ લડત આપીને આપણને આટલા સક્ષમતા આપે, આજે આપણે પેટા જાતિઓમાં વેચાઈ ગયા. હું વણકર, હું ચમાર, હું આનાથી ઊંચું, હું આનાથી નીચું, હું ગરુ, હું બ્રાહ્મણ, હું સેનવા. આપણે વાલ્મીકી સમાજની શું સ્થિતિ છે, એક ચક્કર એમના જ્યાં વસતા હોય ત્યાં મારી જુઓ. એના જિમ્મેદાર ક્યાંક ને ક્યાંક આપણે પોતાની જાતને ઠેરવવા પડશે. હજુ પણ સમય છે. કાઓ તાકાતથી સાચી દિશામાં આપણે કામ કરીએ. આ સમાજ જે પેટા જાતિઓમાં વેચાઈ ગયું છે એને જોડીએ, એક તાકાત બનાવીએ અને તાકાત બનીને જે શાસન તરફ જવાનું છે જઈએ. આજે આ ધોળકામાં ખુદ બાબા સાહેબ આવ્યા હતા એવી આ ભૂમિ છે, ક્રાંતિ ભૂમિ કહેવાય, જ્યાં બાબા સાહેબે આવ્યા છે, જ્યાં સ્કૂલની સ્થાપના કરી, સિદ્ધાર્થ સ્કૂલ. એવી આ ધરતી છે જેની આપણે આ મુલાકાત લીધી. તો આ વિડીયો આપણને ગમ્યો હોય તો ખૂબ શેર કરો, ખૂબ વિચારો કે આપણે હજુ પણ કઈ દિશામાં છીએ. આપણે ખાલી ફક્ત બુદ્ધમ શરણમ ગચ્છામી કરીને 5 વર્ષ પછી ગમે ત્યાં મત આપીને ઘરે બેસી જવું એ ક્રાંતિ નથી, કે કોઈ મોટું ભવન બનાવીને ઘરે બેસીને કે મેં બહુ મોટી ક્રાંતિ કરી દીધી, એ સીમિત સંકુચિતતા છે. આપણે ઘણું બધું કરી શકીએ, કેમ કે ખુદ બાબા સાહેબે એવું કીધું હતું કે મેં સૌથી મોટું યુદ્ધ જીતી લીધું છે. તમને જે મતનો અધિકાર આપ્યો છે ને એ સૌથી મોટું યુદ્ધ જીતી લીધું છે, એવું જ્યારે બાબા સાહેબ કહેતા હોય. અને આજે આપણને ખબર નથી કે આપણો આ કિંમતી મત ક્યાં આપવો ને એ ખબર નથી, એટલે જ આપણે ન્યાય માટે ભીખ માગીએ છીએ કે અમને ન્યાય આપો, ન્યાય આપો, આવેદન આપીએ છીએ. તો છતાં ભીખમાં પણ આજે આપણી ન્યાય નથી મળતો. એનું કારણ કે આપણો મતની કિંમત આપણે નથી સમજતા. આ ખૂબ સમજવી જરૂરી છે. અને મારી વાત અહીં પૂર્ણ કરું છું. જય ભીમ, જય કાશીરામ.